તો અમદાવાદમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। અમદાવાદમાં વિવિધ જગ્યાએ ધ્વજવંદન સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા। એલિસ બ્રિજ ખાતે વિન્ટેજ કાર ક્લબ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું, જ્યાં 30થી વધુ વિન્ટેજ કાર અને 10 બાઇક દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ વિન્ટેજ કાર ડ્રાઈવ જોવા માટે આસપાસ લોકો પણ ઉમટી પડ્યા હતા। આ દ્રશ્યો જુઓ, જ્યાં 78મા સ્વતંત્રતા દિવસની અમદાવાદમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જ્યાં વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। એલિસ બ્રિજ ખાતે વિન્ટેજ કાર ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું અને આ દ્રશ્યો જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મહિલાઓ, વૃદ્ધો, બાળકો, તમામ વયના લોકો આ કાર ડ્રાઈવમાં જોડાયા। અલગ અલગ પ્રકારની જૂના જમાનાની ગાડી, સ્કૂટર, બાઇક પણ જોવા મળે છે અને આ દ્રશ્યો નિહાળવા માટે લોકો ઉમટ્યા હતા। દરેક વિન્ટેજ ગાડીમાં ત્રિરંગો જોવા મળે છે અને આ એક ઉમદા સંદેશ પૂરો પાડે છે। ભારતની આઝાદીના 78 વર્ષ થયા છે અને લોકો તેની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે, જેમાં અમદાવાદમાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી। અલગ અલગ પ્રકારની 30થી વધુ વિન્ટેજ કાર અને બાઇકની ડ્રાઈવ યોજાઈ, જેમાં તમામ જૂના જમાનાની ગાડીઓ, તમામ એન્ટિક કાર્સ જોવા મળી।